ઈરાનમાં થતા સંઘર્ષો ભારત જેવા દેશોના સ્થાનિક ઉદ્યોગોને કેટલા પ્રમાણમાં અસર કરે છે? આખરે ગુજરાતના મોરબીમાં ચીમનીઓ શાંત કેમ થઈ? મોરબીમાં સિરામિક ટાઇલની અનેક ફેક્ટરીઓ બંધ કેમ થઈ? શું મોરબી ફરીથી પોતાના જૂના તેજમાં પાછું ફરશે? શું ફરીથી ચીમનીઓમાંથી ધુમાડો નીકળશે? શું ફરીથી શ્રમિકોના અવાજોથી ફેક્ટરીઓ ગુંજી ઉઠશે? તો ચાલો આ સમગ્ર મહત્વના સવાલોના જવાબ આપણે સરળતાથી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારતના નકશા પર એક એવું ટપકું જોવા મળે છે કે જે આખી દુનિયાની ફ્લોરિંગ અને દિવાલોને ચમકાવે છે. આ એટલે મોરબી, સૌરાષ્ટ્રની આ ધરતી કે જેણે મચ્છુ હોનાર જ જોઈ, કે જેણે ભૂકંપના ઝટકા સહન કર્યા અને જેને શૂન્યમાંથી સર્જન કરીને વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક હબ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યાં જે ફરી એકવાર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આપત્તિના કારણે થંભી ગયું છે. મોરબી એક એવું શહેર કે જે ક્યારેય ઊંઘતું ન હતું, જ્યાં રાત હોય કે દિવસ ધુમાડો, મશીનોની ગર્જનાઓનો અવાજ, ટ્રકોની અવરજવર જીવનનું પ્રતીક હતું, જ્યાં દરેક ગલીઓમાં ઉદ્યોગની સુગંધ હતી, કે જ્યાં હજારો શ્રમિકો, કામદારો પોતાના સપનાઓથી આકાર આપતા હતા, જ્યાં બનવાતી ચમકદાર ટાઇલ્સ માત્ર દિવાલોને જ નહીં પરંતુ લાખો પરિવારના જીવનને પણ ચમકાવતી હતી. સામાન્ય રીતે મોરબીના રસ્તાઓ પર 24 કલાક ટ્રકોની અવરજવર, ધૂળની ડમરીઓ અને કારખાનાની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો એ અહીંયાની પ્રગતિની નિશાની ગણાતી હતી. પરંતુ આજે એ જ રસ્તાઓ પર સન્નાટો જોવા મળે છે. આજે આજ મોરબીમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ છે. રસ્તાઓ સુમસામ જોવા મળે છે, ફેક્ટરીઓના ગેટ બંધ જોવા મળે છે અને જે ચીમનીઓ ક્યારેક ધુમાડો છોડવાનું બંધ ન હતી કરતી તે આજે શાંત બની ગઈ છે. તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું થયું છે મોરબીને? કેમ અટકી ગઈ છે આ ઉદ્યોગોની ધડકડ? અને આનો જવાબ છે હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા એક તણાવમાં. અને એ તણાવ જે માત્ર દેશો સુધી સીમિત નથી પરંતુ તેની અસર સીધી સામાન્ય લોકોના જીવન પર પણ પડી રહી છે. ઈરાન સાથે કેટલાક દેશોની વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષના કારણે હોર્મ્યુઝના જળમાર્ગમાં સર્જાયેલા અવરોધે વિશ્વભરના તેલ અને ગેસના પુરવઠાને અસર કરી છે. અને ગુજરાતના મોરબીમાં ગેસ પર નિર્ભર ઉદ્યોગ સૌથી પહેલા ઝટકો સહન કરી રહ્યો છે. કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગ માત્ર એક વ્યવસાય નથી પરંતુ તે એક આખું અર્થતંત્ર બની ગયું છે. કેટલાક રિપોર્ટ છે કે અહીંયા લગભગ 60,000 કરોડ રૂપિયાનો આ ઉદ્યોગ ભારતને વૈશ્વિક બજારમાં પ્રતિષ્ઠા અપાવે છે. અહીંયાથી બનેલી ટાઇલ્સ અને સેનિટરી વેર વિશ્વના અનેક દેશોમાં જાય છે. પરંતુ આ ઉદ્યોગનું સૌથી મોટું ઇંધણ છે ગેસ, ખાસ કરીને પ્રોપેન અને LNG ગેસ. અને જ્યારે આ ગેસનો પુરવઠો અટકી જાય ત્યારે આખું ઉત્પાદન જે તંત્ર છે તે પણ ઠપ થઈ જાય છે. વિચાર કરો, 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ આજે ગેસના અભાવે ઘૂંટણીએ પડી રહ્યો છે. અને એની સીધી અસર 4 લાખથી વધુ શ્રમિકો, કામદારોના જીવન પર પણ જોવા મળી રહી છે. આ માત્ર આર્થિક સંકટ નથી પરંતુ લાખો પરિવારોના રસોડાનો પ્રશ્ન છે. મોરબીના પૂર્વ ભાગોમાં આવેલા ગુંટુ રોડ, હળવદ રોડ, જાંબુડિયો રોડ અને નેશનલ હાઈવે નંબર 27 પર જે કારખાનાઓ રાત દિવસ ધમધમી રહ્યા હતા, ત્યાં આજે મશીનોના અવાજના બદલે ભયંકર શાંતિ જોવા મળી રહી છે. રાજસ્થાન અને કચ્છથી આવતી માટી જ્યારે 1200 ડિગ્રી તાપમાને આ ભઠ્ઠીમાં તપે છે ત્યારે તેમાંથી ચમકતી ટાઇલ્સ બને છે. પરંતુ જ્યારે એ ભઠ્ઠીને ગરમ રાખનારો ગેસ જ નથી મળતો, ગેસ જ બંધ થઈ જાય છે, ત્યારે એ માટી માત્ર ધૂળ બનીને રહી જાય છે. આ યુદ્ધે સાબિત કરી દીધું છે કે વૈશ્વિક સ્તરે થતી ભૌગોલિક રાજનીતિની હલચલ કેવી રીતે ભારતના એક નાના શહેરના સામાન્ય શ્રમિકોના થાળીના રોટલાને પણ છીનવી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર ઈરાન દ્વારા હોર્મ્યુઝની સામુદ્રી ધુનીમાં કરવામાં આવેલી નાકાબંધીએ પ્રોપેન અને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG ગેસના સપ્લાયને રોકી દીધો છે. અને આના કારણે કંડેલા બંદરે આવતા જહાજો અટકી પડ્યા છે. અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મોરબીની સિરામિક ફેક્ટરીઓ જે ગેસ પર નભે છે તે ગેસ મળતો નથી, ગેસ મળતો બંધ થઈ ગયો છે. તેના કારણે કેટલાક ફેક્ટરી માલિકો પાસે શટડાઉન સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નથી. આ અંગે કેટલાક ઉદ્યોગપતિઓ જણાવે છે કે 670 માંથી માત્ર હવે 60 ફેક્ટરીઓ ચાલુ છે. અને આ આંકડો આપણને ધ્રુજાવી દેનારો છે. લાખો શ્રમિકો કે જેઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશથી અહીંયા રોજીરોટીની શોધમાં આવ્યા હતા, તેઓ આજે રેલવે સ્ટેશનો પર પોતાના વતન જવાની રાહ જોઈ રહ્યા છે.
આજની પરિસ્થિતિમાં એવું થઈ ગયું છે કે ખાડી દેશોમાંથી આવતા જહાજો હોર્મુઝના જળમાર્ગમાંથી પસાર થવાથી અસમર્થ બન્યા છે. આના કારણે કંડલા બંદર સુધી ગેસ પહોંચી રહી નથી અને તેના સીધા પરિણામે મોરબીની ફેક્ટરીઓમાં ભઠ્ઠીઓ ઠંડી પડી રહી છે. એક ફેક્ટરી કે જે દરરોજ લાખો ચોરસ ફૂટ ટાઇલ્સો બનાવતી હતી તે આજે બંધ જોવા મળી રહી છે. કામ કરતા શ્રમિકો હવે નિષ્ક્રિય બેઠા છે અથવા તો પોતાના ગામ તરફ પાછા ફરી રહ્યા છે. કોઈ ખેતીમાં કામ શોધી રહ્યું છે તો કોઈ દૈનિક શ્રમિક દૈનિક મજૂરી તરફ વળી રહ્યો છે. આ માત્ર આર્થિક સમસ્યા નથી પરંતુ એક સામાજિક સંકટ પણ છે, કારણ કે લાખો લોકોનો રોજગાર આ ઉદ્યોગ પર આધારિત છે. કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે મોરબીના ઉદ્યોગકારો કહે છે કે આ પરિસ્થિતિ તેઓ માટે અણધારી હતી. ગેસનો સ્ટોક થોડા દિવસ માટે જ પૂરતો હતો અને જ્યારે સપ્લાય બંધ થઈ જાય ત્યારે તેમની ફેક્ટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. ઘણા બધા શ્રમિકોને રજા પર મોકલવામાં આવ્યા છે, કેટલાકને મેન્ટેનન્સ કામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ આ માત્ર તાત્કાલિક ઉપાય છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પછી આ ઉદ્યોગને ભારે નુકસાન જઈ શકે છે. આની સાથે સાથે શ્રમિકોના જીવન પર પણ આની ગંભીર અસર પડશે. મોરબીના લગભગ 4 લાખ લોકો સીધા આ ઉદ્યોગ કામની સાથે જોડાયેલા છે. પરોક્ષ રીતે પણ ઘણા લોકો તેનો ભાગ છે. ટ્રાન્સપોર્ટ, પેકેજિંગ, સપ્લાય ચેન આ બધું જ આ ઉદ્યોગની સાથે જોડાયેલો છે અને જ્યારે આ જ ફેક્ટરીઓ બંધ થાય ત્યારે આ સમગ્ર ચેન તૂટી જાય છે. એક ટ્રક ડ્રાઈવર જે રોજ માલ વહન કરતો હતો તે આજે બેરોજગાર જોવા મળી રહ્યો છે. એક ચાવાળો કે જે શ્રમિકોને ચા આપતો હતો તેની આવક બંધ થઈ રહી છે. એક નાની દુકાનદાર કે જે રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચતો હતો તેનું વેચાણ પણ ઘટી ગયું છે. અને આ એક ડોમિનો ઇફેક્ટ છે કે જે સમગ્ર અર્થતંત્રને અસર કરે છે. મોરબીના ઉદ્યોગકારો માટે આ એક મોટો પ્રશ્ન છે વિકલ્પનો, કે શું ગેસ સિવાય બીજું કોઈ ઈંધણ ઉપયોગમાં લઈ શકાય? પહેલા તો કોલ ગેસિફાયરનો ઉપયોગ થતો હતો, પરંતુ પર્યાવરણ પ્રદૂષણના કારણે તેના પર પ્રતિબંધ મુકાયો હતો અને હવે કેટલાક ઉદ્યોગકારો ફરીથી આ કોલ ગેસ તરફ વળવાની વિચારણા કરી રહ્યા છે, જ્યારે કેટલાક ગ્રીન હાઇડ્રોજન જેવા વિકલ્પો પર પ્રયોગ કરી રહ્યા છે. 20,000 કરોડની નિકાસ કરતો આ ઉદ્યોગ જે લાંબા સમય સુધી બંધ રહેશે તો ભારતની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો આપી શકે છે. પરંતુ આ બધા ઉપાય લાંબા ગાળાના છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નથી. સરકાર માટે પણ આ એક પડકાર છે, કારણ કે એક તરફ તો પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે, ત્યાં જ બીજી તરફ ઉદ્યોગ અને રોજગાર જાળવવું પણ એટલું જ મહત્વનું છે. મોરબીના શ્રમિકો, કામદારો માટે આ સમય અનિશ્ચિતતાનો છે, જેનાથી તેઓ જાણતા નથી કે ફેક્ટરીઓ ક્યારે ફરીથી શરૂ થશે. તેઓ નથી જાણતા કે તેમની નોકરી પાછી મળશે કે નહીં. ઘણા લોકો તો પોતાના પરિવારની સાથે રહેવા માટે ગામ પરત ફરી ગયા છે, જ્યાં તેઓ ખેતી અથવા તો અન્ય કામને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શહેરમાં મળતી આવક અને ગામમાં મળતી આવકની વચ્ચે મોટો તફાવત છે. આ પરિસ્થિતિ તેમના જીવન સ્તરને પણ અસર કરશે અને આ સમગ્ર ઘટના આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે વૈશ્વિક ઘટનાઓનો સ્થાનિક અર્થતંત્ર પર કેટલો ઊંડો પ્રભાવ પડી શકે છે. એક દેશનું યુદ્ધ બીજા દેશના શ્રમિકોના જીવનને કેવી રીતે અસર કરે છે. આની સાથે સાથે એ પણ દર્શાવે છે કે એક જ સ્ત્રોત પર વધુ નિર્ભરતા કેટલી જોખમી બની શકે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે એક ક્રોસ રોડ પર ઉભો રહ્યો છે અને તેને નવી દિશાને શોધવાની જરૂર છે. નવા ઈંધણના વિકલ્પો, નવી ટેકનોલોજી અને વધુ ટકાઉ મોડલ તરફ આગળ વધવું પડશે, નહીં તો પછી આવી પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ શકે છે. અંતમાં પ્રશ્ન એ છે કે શું મોરબી હવે ફરીથી પોતાના જૂના તેજમાં પાછું ફરશે? શું ફરીથી શ્રમિકોના અવાજોથી ફેક્ટરીઓ ગુંજી ઉઠશે? જવાબ સમય આપશે, પરંતુ આશા છે કે મોરબી ફરીથી ઊભું થશે, કારણ કે આ શહેરની ઓળખ જ સંઘર્ષ અને મહેનત છે અને કદાચ આ જ સંકટ એક નવી શરૂઆતનું કારણ પણ બની શકે છે. જો કે મોરબીના સિરામિક એસોસિએશન માટે પણ આ એક કપરી કસોટી છે. એક બાજુ ગેસના ભાવ વધી રહ્યા છે અને બીજી બાજુ સપ્લાય નથી મળી રહ્યો. આ સ્થિતિમાં ઉદ્યોગને જીવંત રાખવો એ કોઈ પડકારથી ઓછું નથી. જામનગર કે રાજકોટના જે યુવાનો અહીંયા ક્વોલિટી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા તેઓ પણ હવે પોતાના ગામડે પરત ફરી રહ્યા છે. આ દ્રશ્યો 2020ના લોકડાઉનની યાદ અપાવે છે, કારણ કે આમાં તફાવત ફક્ત એટલો છે ત્યારે દુશ્મન વાયરસ હતો, અત્યારે દુશ્મન સીમાઓ પર લડાતું યુદ્ધ છે અને મોરબીના દરેક ઘરની આર્થિક સ્થિતિ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. જો ચીમનીઓમાંથી ધુમાડો નહીં નીકળે તો પછી કદાચ મોરબીના રસોડામાં ધુમાડો નીકળવો પણ મુશ્કેલ થઈ જશે.
આશા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય અને હોર્મ્યુઝની એ સામુદ્રધુની ફરીથી ખુલે કે જેથી ગુજરાતના કંડલા બંદર સુધી જહાજો પહોંચી શકે. ત્યાં સુધી મોરબીના લાખો શ્રમિકો અને ઉદ્યોગપતિઓએ માત્ર સંઘર્ષ અને ધીરજની કસોટીમાંથી પસાર થવાનું છે. આ ઘટના એ વાસ્તવિકતાનો અરીસો છે કે કેવી રીતે મોરબીની ચમક પાછળ આંતરરાષ્ટ્રીય ગેસના પાઇપલાઇનો અને સમુદ્રી જળમાર્ગોનું મહત્વ છે. મોરબી ફરીથી બેઠું થશે એવો વિશ્વાસ દરેક મોરબીવાસીઓની આંખોમાં છે. પરંતુ અત્યારે તો સમયની થપાટ સહન કરવાનો વારો આવ્યો છે. ગેસ વગરની ભટ્ટીઓ અને ઓર્ડર વગરના ગોડાઉનો મોરબીના ઇતિહાસમાં એક કાળું પ્રકરણ લખી રહ્યા છે, જેનો ઉકેલ માત્ર ને માત્ર શાંતિ અને વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોમાં જ છુપાયેલો છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એક મહત્વની બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જે નિધિ લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.